તો મિત્રો હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરી યાર ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ આ તમારા છે? આવું તમારે આવે? ઓહો તો જો ઋષિ બાપુ, અરે સોરી ઋષિભાઈ ના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી રીતે આમ જો. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશનને ઓળખતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશનથી જીવવું જોઈએ ને તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારિક જીવનમાં જતો રહ્યો. આ શરમ આવે છે આ કબાટને જોઈને. જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી જો. હવે બાપુ મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથમાં છે? જુઓ તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ જો. હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય આ માં, કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. આ કોના કપડા કોના છે? જો ખાલી અંદર ટી શર્ટો તો જો. ઓહો આમ જો જો આમ જો ખાલી જો. તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે ને મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો હો, તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો. આમ જો આ કોના કપડા છે ને જો. તમે જાણો છો હું જાણું. જો આ તો બધું નીકળતું જ જઈશ. બોલો આમ જો. શરમ આવે છે શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે રખડતા હતા. મને શરમ આવે છે કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુની પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો. આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જુઓ ખાલી કપડા જુઓ. હજુ જો કોનું છે? જો અરે હજુ તો નીકળતું જ જાય. સમજો આ સાઈઝ કોની છે? આવજો ખાલી જો. શરમ આવે છે મને આજે લેડીઝ થઈ નહીં. ઓહો માય ગોડ. સમજો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ. તમે કયો મેકઅપ કોનો છે? બધું હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ એટલે સોરી ઋષિભાઈ તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝના છે? તમે કયો અમને. અમારે તો નથી બોલું કઈ લેડીઝના છે. બધા જાણે જ છે પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝના કપડા છે.
વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને. સત્ય સનાતન ધર્મની અંદર જો આવા સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે તો આ એક તો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય. તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે. તો આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી, જ્યારે નાની હતી ત્યારે. તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમિનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં, તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધવી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. એ કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે, કેટલું રેટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહું, તો બધું મારી એકતા છે, મને જ્ઞાન આપું છું. એકતા હરિગીરી નંદની બોલ મારતી કોઈ એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવો સંસ્કાર આપું છું. બોલો. બોલો નમો ઓમ નમઃ પાર્વતી પતે. કે હું ભંડારામાં જાઉં છું, હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધાય ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું. તો અમારી આ બધાયની દીકરી છે. હું જે રીતે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી, એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કંઈ નથી કે કહેવું. આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા. અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા. તો મારું નામ પણ પુરાણું નામ એ છે, અને આની મમ્મીનું નામ પણ પુરાણ ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય, પણ કાંઈ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિ માટે તમે વિચારીને કરો. અને હું તો એવી ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય, જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં. બે દિવસ
બાદ આપ સામે આવ્યા છો. શું કહેશો માતાજી? આ વિવાદ બાદ હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે હું ચિંતાનું મારી પર શું થયું. અને આશ્રમમાં રહેવાનું મને હક હોય. હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું. હું મોટા બાપુ જ્યારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી. મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા. તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધ્વી બને અને આવું થાય બહુ દુઃખ થાય છે હૃદયમાં. કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે. તમને સાધ્વી પક્ષથી પણ હટાવવામાં આવ્યા છે. ના એ વસ્તુ ખોટી છે. અમારા એક લેટર, એક નોટિસ બી આવી હતી, એમાં આપને કોઈ પણ લખી ના આપે. મને ઓલું વિડીયો આપો તો બાપુનો. અમારા પંચસ્તંભ જૂના અખાડા નક્કી કરતો હોય છે. નોટિસમાં એવું હતું કે તમને નહીં, અમારા અખાડામાં અમારા હરિગીરી મહારાજજી છે ગુરુજી, એનું સ્ટેટમેન્ટ છે. હું તમને આપું છું. એમાંથી લઈ માર પર જાઉં. हरिगिरी श्री पंकजनाथ जूना अखाड़े કયા बापू છે? मुख्य संरक्षक पद पे कहीं भी कभी भी जो व्यवस्थाएं अखाड़े की जो कूटी का नियम है, जनरल कमेटी का अधिकार है, बाबू कमेटी का अधिकार होता है, तमाम जूना अखाड़े के संगठन है जिसकी बहुत बड़ी इकाई है और उस इकाई में जो निर्णय होता है, आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे है कि नहीं, ये वो थे और है और रहेंगे, क्योंकि ये अधिकार श्री पंकजनाथ जूना अखाड़े के महासभा में ही कोई विचार हो सकता है. इसी तरह से महामंडलेश्वर विश्वेश्वरी भारती जी जूना अखाड़े की थी और है और उस पद पे महामंडलेश्वर पद આ पर વિડીયો બધાને रहेंगे. શેર કરી લેજો કારણ કે આમાં નહીં આવે બાપુ. હવે શું એક્શન કઈ લેવામાં આવશે? હવે શું થશે? કારણ કે લાંછન લગાવવામાં આવ્યું છે ત્યારે. માતાજી મેં મારો પક્ષ રજૂ કરી દીધો. મારી ભાવના બધા સમજશે. માતાજી જે બધા વસ્ત્રોને બધું પડ્યું હતું એના વિશે શું કહેવું છે? કારણ કે સાધુ થયા પછી અમુક નીતિ નિયમો હોય છે, અમુક વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે. શું કહેવું? હું સાધુ છું. અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી. મારા અંદરના કપડાં હોય તો હું પહેરી જ શકું ને. આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું. એક એવું થયું દ્રૌપદીના ચહેરા થતું હતું એવું સાધુ થઈ ગયું. માતાજી એમાં એ વિડીયોમાં જે મહિલા બતાવતી હતી ને, એ મહિલાનો એવો આક્ષેપ છે કે એ રૂમ બાપુનો છે, એટલા માટે આ તમને ના, પૂછે છે. એ રૂમ બાપુનો નથી, એ રૂમ મારો છે. વિશંભર બાપુ હતા ત્યારથી. કેમ કે હું એક હકદાર છું. બધા આશ્રમમાં હું તો રહી શકું કેમ કે હું ભારતીય પરિવારની છું, હું એની દીકરી છું. મને હરિયાનંદ બાપુએ દીક્ષા આપી છે અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો, મારી ભાઈની દીકરી છે. આ ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે, કેમ કે લેખિતમાં, એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે. અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે. અત્યારે 150 જેટલી ગાયો છે, અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા. આવું સરસ શિવ મંદિર છે. ગત સાલ મેં ગિરી બાપુની સરસ એવી કથા કરી હતી. હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમી ધોરણે કરીશ કેમ કે મારો ધર્મ છે. મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવું નથી. એટલે હું એ બારામાં એક શબ્દ નહીં બોલું. મારા બારામાં જેને જે બોલવું એ બોલી શકે કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય. જે વકીલો કહેશે એ પ્રમાણે થશે. તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે? કોર્ટ કેસ અમારો શરૂ જ છે, કરવાનું નથી, ચાલુ જ છે. અમે ત્યારે એ તો પણ આ વિવાદમાં વિવાદમાં છે ને જમીનનો માતાજી. વિવાદ છે, આપણું આવું અપમાન થયું છે, થયું છે. આપનું અપમાન થયું છે, માનહાનિનો કોઈ કેસ કરવાના છો? ભક્તો નક્કી કરશે બધા. અમે તમને આપ્યું છે. છતાં બી તમારા બાઇટમાં અમને વર્ઝન જોઈએ છે. અખાડાઓ સાથે જે બેઠક થઈ, આ બેઠકમાં તમને શું
નિર્ણય કર્યો? શું બેઠકમાં નિર્ણય ચર્ચા છે થઈ? મેં તમને બાપુનો, કેમ કે અખાડાનો બીજો કોઈ નિર્ણય કે કંઈ કહેવાનું છે જ નહીં, કેમ કે અમે અખાડાના સંતો છીએ. તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને. તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, તો આખો પરિવાર કે થાય ને બધું. કેટલા બાપુનો સપોર્ટ મળ્યો તમને? કેટલા મહારાજનો સપોર્ટ મળ્યો? જો એક સાધુ છે, સાધુની જિંદગી આંતરિક હોય, અંદર ઈ અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે. અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે, જેના પ્રતિ એને કાંઈ જેની સેજ નહીં, તો આ વસ્તુથી હું અત્યારે હું અપસેટ એટલી માટે છું કે સંત થઈ અને આ થઈને આવું થયું એટલે, બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી, પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું. જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ. અત્યારે તો ભાગલા જ બે પડી ગયા છે કે સનાતન ધર્મની અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું, આશ્રમ કોના નામ પર થશે, આવા પ્રકારના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે. તમારું એની પર શું કહેવું છે? જો બેન, આજે વિવાદ નથી કર્યો, કાલે નથી કર્યો, ત્યાં જ રહેતા હતા, ઋષિબાપુને એક્ટિવિટી કરી છે બરાબર, અને એ લોકો આવ્યા છે અંદર. બાપુ તો ક્યાંય પૈસા નથી બરાબર, અને એને જોતું હોય બધું. 5-10 નામ જૂના અખાડે છેલ્લી મિટિંગ કરી હતી અને સમાધાન કરાવ્યું હતું, ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ દી મટશે નહીં, ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર. અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું, હા પાડી, અને પછી પણ ફરી ગયા. તો ઘડીએ ઘડીએ ફરવું છે, ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે, તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે, એટલે એને તમે પૂછો. પણ જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાનના લાંછન લાગે છે માતાજી. જો બેન, મારી મતિ પ્રમાણે, મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે. તમને કોઈ પણ જાતનું એવું લાગતું હોય એ તરફના હું સ્ટેટમેન્ટ ના આપી શકું. હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું, બીજાનું કેમ આપી શકું? હું તમારી જ વાત કરું છું. સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે, તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે. અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય, આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય, તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે? જરૂર. કારણ કે હિન્દુ મુસ્લિમના કેસ આપણે અત્યારે કરી, આતંકવાદની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જ આ પ્રકારના ભાગલા, આ પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ. જો એવું છે બેટા, ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી, અને ઘણા બાહ્ય કપડાનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા સંતો જોઈ જ છે ને, રજબીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા, આખી દુનિયા નથી સ્વીકારતી. સંત સ્થિતિથી થવાય, કપડાથી સંત નથી થવાય. એટલે એમ કે વેસ્ટર્ન કપડાં પહેરી શકે સાધુ સંતો, કારણ કે વેસ્ટર્ન કપડાં બધા મળ્યા છે. મેં કીધું ને, મારી અંદરની આ લેગીઝ છે એ છે, બાકી મારા ભેગી શોભા રહે છે, બીજી બધી હું બધી દીકરીઓ એમાં ન ખસેડી શકું, એટલે મેં તમે પ્રમાણ આપી દીધું છે બેટા. જો કોઈ પણ ભક્તો હોય, કોઈ પણ હોય, તમારા સગાવાલા હોય, ભક્તો હોય, કે કંઈ પણ દુઃખ આવ્યું હોય, તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને, કે ચિંતા કરતા નહીં, અમે તમારા બધા ભક્તો છીએ. એટલે એ હિસાબેથી બધાએ આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે.